આપણા સ્ટ્રેચિંગની આપણે એ કરી લેવું જોઈએ. ખાલી બે પગ અને બે હાથને સ્ટ્રેચ કરી, અથવા તો આપણે જે દુષ્યંતભાઈ નો એક વિડીયો મોકલીશ, હું આમાં મૂકીશ, તો એ ખાલી હાથ પગ હલાવવાની પ્રક્રિયા છે કે જેનાથી આપણી જે 72,000 નસ નાડીઓ છે એને ખેંચાણ મળે અને બ્લડનું સર્ક્યુલેશન ચાલુ થાય. પછી 5 થી 7 માં આપણું મોટું આંતરડું પાવરફુલ હોય, 2 કલાક આપણા અંદરના અવયવોને મળ્યા છે, તો તમારે ખરેખર, જો પહેલાના લોકો ગામડામાં રહેતા હતા, ઘરે ટોયલેટ હતા નહીં, તો વહેલી સવારમાં એમને જાડે જવું તો ડબલું લઈ અને નદી અથવા તો કોઈ પણ એવી જગ્યાએ એ જતા હતા, તો અંધારામાં જવું પડે, વહેલું ઉઠવું પડે. હવે જે લોકો 5 થી 7માં ટોયલેટ નથી જતા, એને જિંદગી ભરનું કબજિયાત રે. એ ભલે એમ કહેતા હોય કે અમારે ઉતાર જવું પડે છે, પણ એ ઉપર છલ્લું સાફ થાય. કારણ કે એમનો ટાઈમિંગ જે પ્રકૃતિએ નક્કી કર્યો છે, એ સિવાય આપણે જયારે માનો કે ઘણા 8 વાગે બાળકોને ભાઈ હવે વેકેશન પડશે, તો આમ રૂટીનમાં તો એ લોકો સ્કૂલ હોય તો ફટાફટ ઉઠી અને ભાગતા હોય, પણ 80% બાળકોનું અમે માર્ક કર્યું છે કે સ્કૂલોની અંદર અમે સમજાવવા જતા હોઈએ છીએ, તો એ બાળકો એમ જ પેટ સાફ કર્યા વગર સીધા દૂધ, મમ્મીએ ચા કે દૂધ તૈયાર રાખ્યું હોય, કાં તો ઘણાના ઘરમાં ફરજિયાત નાસ્તો ખાવું ન હોય તો પણ એને ફરજિયાત ધરારથી ખવડાવીને મોકલે છે. હવે બાળકોને સવારે ક્યારેય દૂધ અપાય નહીં. દૂધ પેટમાં જાય એટલે એસિડ બને છે. જેટલા બાળકોના મોઢામાં દાંત આવ્યા છે એમના માટે તો જરૂર જ નથી. હા, નો ડાઉટ તમને એવું થાય કે એમના હાડકાનું ડેવલપમેન્ટ ને કેલ્શિયમ ને તો એ દૂધ આપવું જ હોય તો પછી સાંજના 4-5 વાગે અપાય. બાકી સવાર સવારમાં એમને છે ને સાવર ફ્રૂટ, આપણે બધાએ સિઝનલ સાવર ફ્રૂટ લેવા જોઈએ, જેથી કરી અને એસિડિક હોય અને આલ્કલાઇન હોય, એટલે આપણું જે ટોક્સિન છે એ પણ રિડ્યુસ કરે અને વિટામિન સી નો સ્ત્રોત પણ મળે. તો સવારમાં 5 થી 7 ની અંદર આપણું પેટ ખાલી, કારણ કે જાગો એટલે ભાગવાનું જ હોય, તો એ આદત સૌથી પહેલી જોઈએ કે આંખ ખુલી નથી, ટોયલેટમાં ગયા નથી અને 2 સેકન્ડમાં વધીને 3 મિનિટમાં તો બહાર હોવા જ જોઈએ. હવે આ ઈઝી પ્રક્રિયા થઈ જાય પછી મોટું આંતરડું ખાલી કરો અને ભરો, તો 5 થી 7માં મોટું આંતરડું સાફ થઈ ગયું અને 7 થી 9 આપણું સ્ટમક પાવરફુલ હોય. હવે તમને ખબર છે, અને આપણે ઘણી વખત જોયું પણ છે કે રોડ ઉપર જતા હોઈએ તો પેલા મજૂર ગોધરિયા જેને કહેવાય ને, એ લોકો રોડ ઉપર પેલો પથ્થરનો ચૂલો બનાવી અને લસણની ચટણી ખાલી ખાંડી અને વાટી અને જુવારના રોટલા અને ચટણી ખાતા હોય. વિચાર કરો, એ સવાર સવારમાં એમનું પેટ સાફ થઈ ગયું. 7 થી 9માં એમને પેટ પાવરફુલ કરી, ભલે રોટલા ખાય અને કામ ઉપર જતા રહે છે. તો એ જે ટાઈમિંગ સચવાય છે એમના, કે 7 થી 9માં તમે સ્ટમક પાવરફુલ હોય ત્યારે જે નાખ્યું પેટમાં એ ઇઝીલી પચી જાય. એની પાછળ પચાવવા પાછળ તમારે કોઈ જ મહેનત કરવાની જરૂર પડતી નથી. ઘણા રાત્રે કાયમ ચૂર્ણ લેતા હોય, ધક્કો મારવાની ગોળીઓ હરડેલી લેતા હોય. એ બધું શા માટે? કુદરતી ભૂખ કુદરતી લાગે છે તો ટોયલેટ બી કુદરતી રીતે જ આવવું જોઈએ. અને જો ખાલી ના થાય ત્યાં સુધી તમારે ભરવાની કોઈ પ્રક્રિયા કરવાની જરૂર જ નથી, એમ કહીએ તો ચાલે. ઘણા આવે અને પેશન્ટ રજૂ કરતા હોય કે બેન અમને તો ઉઠતા જ પેટ સાફ આવે છે, છતાંય તમે એમનું વેટ જુઓ તો 70 કિલો 80 કિલો, જયારે તો આટલું બધું વજન છે. જો તમને પેટ સાફ આવતું હોય, તમે 2 ટાઈમ રાંધેલું અનાજ નાખો તો 2 ટાઈમ સવાર સાંજ તમારું પેટ ક્લિયર આવવું જોઈએ, આવવું જોઈએ, આવવું જ જોઈએ. આ એમનો નિયમ છે. કારણ કે બપોરનું ખાધેલું છે એ રાત્રે સાફ થઈ જવું જોઈએ અને રાતનું ખાધેલું છે એ સવારે સાફ થઈ જવું જોઈએ. તો જે બ્લડ બનવાની પ્રક્રિયા છે એ ઇઝીલી શરીરની અંદર થઈ જાય. તો હવે સવારમાં 7 થી 9માં હવે શું લેવું? અત્યારે સીઝન છે તો માની લો કે અત્યારે તો ટેટી છે, તરબૂચ છે, ચીકુ છે, અને મીઠા ફ્રૂટમાં હવે કેરી આવશે. ખટમીઠું ફ્રૂટ છે, સમજી લો કેરી. પહેલા કાચી કેરી હોય તો ખાટી હોય, અને એમના પણ એટલા બધા ફાયદાઓ છે. ઘણા અમને કહેતા હોય કે કાચી કેરી અને ડુંગળીનું સલાડ બપોરે જમવા સાથે લઈ શકાય. અમે હા પાડીએ છીએ.
ઠીક છે, જીભનો સ્વાદ હોય તો લો, પણ એ સલાડ રૂપે તમે ખાઈ લો. હા? અને ગરમીની લૂ ના લાગે એમનો બાફલો પણ પી શકાય, માનો 10 એક વાગે, અથવા તો સવારમાં તમારે તમને એમ થાય કે આપણે નાસ્તો નથી કરવો, તો કેરી, કાચી કેરીને છાલ ઉતારી અને બાફી કાઢો, કુકરમાં સીટી મારી, અને પછી ગોળ નાખી અને મસ્ત મજાનો ઘીમાં વઘાર કરો, આદુ મરચું કોથમરી નાખીને મસ્ત મજાનું એ બાફલો પીને બહાર નીકળો, આખો દિવસ તમને કોઈ જાતની ગરમીનો અનુભવ નહીં થાય. ના, મારી લાઈફમાં મેં પંખો નથી કર્યો, હજુ પણ મને જરૂર નથી પડતી. અત્યારે હું તડકે જ બેઠી હોઉં, સવારના 6 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી મારું તમામ કામ અહીંયા મારા રવેશમાં તડકો આવે છે. તો બસ એમની એ પ્રકૃતિની સાથે ખુલ્લી હવામાં બેઠી હોઉં છું. તો વિચાર કરો કે વિટામિન ડી નો સ્ત્રોત અને B12, આજે લોકો એટલા બધા, બસ ગમે ત્યારે ગમે એની ખાલી નોર્મલ વાત થાય ને હેલ્થની, એટલે સીધા અમને એમ જ કે બેન મને વિટામિન D3 ઘટે છે અને B12. અરે શું વાત છે! ક્યારે, અને B12 કોઈ બહારથી લેવાની ચીજ જ નથી, આતરડામાં બને. અને એ કોઈ ટાર્ગેટ બી નથી કે ભાઈ આટલું હોવું જોઈએ. હા, તમે બસ સવાર જો ડીપ સ્લીપ કરો, સવારના ઉઠો, ફ્રેશ છો, તમને કોઈ શારીરિક તકલીફ નથી, નોર્મલ માણસની જેમ, તો B12 ના કોઈ એવા મગજની અંદર રાખી અને ફરવાની જરૂર જ નથી. હા, તમને ખબર છે કે આપણે ખેડૂતો જયારે વાવણી કરવાની હોય ને, ત્યારે તમે જોયું હોય તો બળદોને ઘી પીવડાવે. એ લોકો પેલી નાર હોય, અમે કેવાય કે હે ને ઘીની નારું. તો અમારે પણ 80 વીઘા જમીન બળદો હતા, અને ખેતીના કામમાં જયારે વરસાદ થઈ જાય ને વાવણી પહેલા બળદને લગભગ માનો લીટર લીટર ઘી પીવડાવતા હતા. એટલા માટે કે એ દોડી શકે. કારણ કે ભીની માટી હોય એમાં એમને દોડવાનું હોય, તો દોડાવવા માટે ઘી પીવડાવે. તો આપણે પણ જો B12 ઘટતું જ હોય રિયલમાં, અને ના ઘટતું હોય તો પણ લાઈફ ટાઈમ તમે સવારમાં ખાલી ઉઠી બ્રશ કર્યા વિના 1 કપ ગરમ પાણીમાં 2 ચમચી ગાયનું ઘી નાખી અને પી લો, બસ. સલાઈવા બ્રશ કર્યા વિના પીશો એટલે બેક્ટેરિયા આખી રાત આપણા મોઢામાં હોય એ અંદર પેટમાં જતા રહેશે. ઘી ઓગળશે નહીં પાણીમાં, પણ ઓઇલિંગ થશે. આપણા જે 209 હાડકા કે 213 હાડકા જે શરીરમાં છે, એને ઓઇલિંગની પણ જરૂર છે, સમજી લો. અને એકલું ઘી પીવાની ચીજ છે. એ મીઠાઈઓ કરીએ આપણે તો એમાં ઘીને તમે ગરમ કરો, પછી એમાં લોટ નાખો, અડદિયા બનાવીએ, સુખડી બનાવીએ, કે જે પણ ઘીની આઈટમ બનાવીએ, અને કલાક સુધી આપણે એને ધીમા તાપે શેકી નાખીએ, તો એમાં બચે છે કયું તત્વ? ઠીક છે, જીવના સ્વાદ તો ભલે આપણે સાજા હોય, બધું ખાઓ પીઓ મોજ કરો, પણ જે સિસ્ટેમેટિક આપણે એક વખત બોડીને સાજું કરી લઈએ પછી તો જે કઈ વાત તો ખાવાની છે જ નહીં, વાત પચાવવાની છે. પાણાઈ પચી જાય, બસ એવું આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઠીક રાખવાનું છે. તો સવાર સવારમાં આપણે કાં તો ફ્રૂટ લઈએ, કાં તો ફ્રૂટના જ્યુસ લઈએ, પેટ ભરીને ખાઈ લો. પેટ ભરીને આપણું જેટલું વજન હોય ને એટલા ગ્રામ, માનો 70 કિલો હોય તો 700 ગ્રામ સુધી તમે ખાઈ શકો. ઇવન ડાયાબિટીસ વાળાને પણ અમે 7-8 કેરી આપી દઈએ, 7-8 કેળા આપી દઈએ, કિલો તરબૂચ, કિલો પપૈયું, કિલો ચીકુ, કારણ કે એમાં છાલ નીકળી જાય તો તમે આરામથી બધું લઈ શકો છો. એવરી ફ્રૂટ એઝ ડિફરન્ટ કેમિકલ, અને એ કેમિકલ તમારા શરીરમાં જઈ અને જે ટોક્સિન રિડ્યુસ કરવાની પ્રક્રિયા કરે છે એ દવા છે. આ નેચરોપેથીની દવા છે, સમજી લો. તો ઘણા પછી તમને એવું થાય કે ના, હવે ભૂખ લાગી છે, માનો 7 થી 9 તમે લઈ લીધું ફ્રૂટ્સ ને જે પણ, ભલે કામ ઉપર જતા હો, તો એવું હોય તો તમે હારે આલુ પરાઠા છે, બટેકા પૌવા છે, લાઈટ નાસ્તો તમે લઈ જઈ શકો, અથવા તો 10-11 વાગે તમને ભૂખ લાગે ત્યારે ખાઓ. નિયમ એવો છે કે એવું નહીં કે ભાઈ 2 રોટલી ખાવી, 4 રોટલી ખાવી, અથવા તો પેલું કે ભાઈ હવે મને, હા, પણ સવાર સવારની અંદર પહેલો ડોઝ જો રાંધેલો નાસ્તો નાખ્યો ને, તો રેડી જ રેજો, કોઈ પણ બીમારી આવીને ગમે ત્યારે ઊભી રહેશે. કારણ કે બ્રેકફાસ્ટ, બ્રેક એટલે તોડો, ફાસ્ટ એટલે ઉપવાસ, આખી રાતનો જે ઉપવાસ છે એને તોડો. જનરલી ભાઈઓ અને બહેનો આપણે 2 વ્હીલર કે 4 વ્હીલર વાપરીએ છીએ, એ ગાડી જયારે પણ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ગિયરમાં નાખીએ,
તો રાત્રે આપણી ગાડી પણ આરામમાં પડી છે, એને સ્ટાર્ટ કરીએ ત્યારે ફર્સ્ટ ગેર ઇઝ ઓનલી લિક્વિડ. ચાહે તો વેજીટેબલ જ્યુસ લો, ચાહે તો તમે કોઈ પણ સૂપ લ્યો વેજીટેબલના, અથવા તો તમે ફ્રૂટ જ્યુસ કે ફ્રૂટ લ્યો. એ પહેલું ગેર છે. ડાયરેક્ટ રાંધેલો નાસ્તો ત્રીજું ગેર છે. જો ગાડીને ત્રીજા ગેરમાં નાખી તો ગાડી ઝટકા ખાય, ઉપડે નહીં, અને પ્રોપર કામ પણ ના આપે, અને એન્જિન પણ બગડે. તો આપણી આદતો કે ગુલામ છીએ. અને જીભના ચસ્કા એવા છે ને કે એક વખત આપણને જે ટેસ્ટ ભાવી ગયો છે ને, એ આપણે ભૂલી નથી શકતા, છોડી નથી શકતા. હજી કાલે જ મારી પાસે એક કેન્સરનો પેશન્ટ આવ્યું, એમને ગલ બ્લેડરનું કેન્સર થયું. હવે અમદાવાદ બિચારા, અહીંથી કોઈ નામ સાંભળે ને બાયોપ્સી થાય એને ખબર પડે એટલે ભાગમ ભાગી જ કરે. તો ત્યાં એ લોકોએ ડોક્ટરે એવું કહી દીધું કે તમારી પાસે હવે 6 જ મહિના છે, એટલે તમારે ઓપરેશન તાત્કાલિક કરો, અને કીમો અને રેડિયેશન ને બધું. તો હવે પરિસ્થિતિ એવી છે કે અહીંયા રાજકોટમાં રહે છે અને એમનો દીકરો ચેન્નઈ છે. હવે બે બુઢિયા છે, દીકરી ગાંધીનગર છે, એક દીકરી બોમ્બે છે. હવે બધા રડે 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 જ્યાં ડિસિઝન ડોક્ટરે ડિક્લેર કર્યું. હવે ભાઈ આયુષ્ય કોઈ ડોક્ટરના હાથમાં થોડી છે, હે ને? જે પણ લેબલ મારે એને જો તમે અંદર જવા દો ને, સૌથી મોટી થેરાપી આજે છે ને, એટલી બધી થેરાપીઓ નીકળી છે જેની વાત જવા દો. એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, પણ સૌથી મોટી જે પેથી છે ને એ સિમ્પેથી છે. એ સિમ્પેથી પહેલા તો આપણને આપણી જાત સાથે હોવી જોઈએ. કોઈ ગમે તે કહી દે એટલે શું કહીએ આપણે અંદર જઈને એમના વિચારોને, એમના લેબલને અંદર જવા દઈ અને આપણે દુઃખી થવાનું કોઈ છે જ નહીં કારણ જ. કારણ કે તમને આપણે જસ્ટ અત્યાર સુધી બોડી પ્રત્યે ધ્યાન જ નથી આપ્યું. સવાર ઉઠીને સીધું પેપર લઈએ છીએ. હવે જે ગામની નેગેટિવિટી છે, દુનિયાની પંચાયત છે, એને આપણે શું નજર મારીને અંદર એવા વિચારો જવા દેવાનો? પ્રભુ ભક્તિ કરો, પ્રાર્થના કરો, સુંદર વિચારોને અંદર જવા દો. રાત્રે પણ ઘણા ટીવી જોઈને સૂતા હોય, તો એ બધું સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામ છે. આપણે બે મન છે, એક જાગ્રત મન, અર્ધ જાગ્રત મન. રાત્રે ખાલી 15 મિનિટ તમે પ્રોગ્રામ દઈને સુઈ જાઓ ને, હું સ્વસ્થ છું, મસ્ત છું, હું તંદુરસ્ત છું, તો આ વિચારોની અસર આખી રાત તમારા બોડીના તમામ ઓર્ગન ઉપર થશે થશે ને થશે. કારણ કે જ્યારે પેશન્ટ થતું હોય, ઘણી વખત ગોઠણના દુખાવા હોય અને અમને આવીને વર્ણન કરે કે બેન કાલે ભજીયા ચટણી ખાધી હતી ને આંબલીની, એટલે આખી જલ્લાઈ ગઈ. હવે ક્યાં વાત છે કાલ રાતની અને જે ખોરાક ખાઈ લીધો. હવે તમને એક સમજવા જેવી વાત છે કે આપણું શરીર છે, એમાં એક આત્મા કે જે જીવ કે જે આપણે ચેતન સત્તા ગણીએ છીએ એ છે, અને એક બોડી છે, એ એક જળ છે, એક ચેતન છે. હવે જળ અને ચેતનનું કોમ્બિનેશન છે, તો બેના બેલેન્સમાં આપણે રહેવું પડે. હવે માનો કે તમારી ગાડીમાં તમે પેટ્રોલ નાખો, ડીઝલ નાખો, કેરોસીન નાખો કે ઓઇલ નાખો, એ ગાડીને ખબર છે કે ડ્રાઈવરને ખબર છે? હે ને? ગાડીને તો જડ છે, એને કશી ખબર નથી કે શું નાખ્યું છે. એને તો એમનું જે કામ છે એ કરવાનું છે. એ તો ચાલુ કરો, સ્ટાર્ટ કરો, ચાવી ભરાવો અને સ્ટાર્ટ થઈ જાય, પછી એ એની રીતે કામ કરે. તો એવી રીતે આપણા મનના વિચારોની અસર આપણા શરીર ઉપર ખૂબ થાય છે. એ પહેલું સમજી લેજો. તો જે પણ પ્રોગ્રામ રાત્રે નાખ્યો છે, સવારે આપણે ઉઠતા વેત જો પણ નેગેટિવ વિચારો કર્યા ને, તો એ 100% તમારા બ્લડ ઉપર અસર કરે ને કરે. એટલે પહેલા તો આપણા જાત પ્રત્યે આપણો વાહો થાબડવાનો ને કે મને લાચારી વગરનું જીવન જીવવું છે. બસ ઈશ્વર લાઈફ ટાઈમ તું મને બસ એવી તંદુરસ્તી બક્ષજે કે હું ઉપર આવું ત્યારે તને સલામ કરું કે જે તે મને આપ્યું છે એવું ને એવું ભાડાનું મકાન હું તને પાછું સોંપું. હવે ગોઠણના ઓપરેશન હોય, ઉપર જઈએ ત્યારે ભગવાને આપણને સુંદર ગોઠણ આપ્યા, પછી ક્યાં ત્યાં ખોલીને જોશે કે પ્લાસ્ટિકના ઢોલકા નીકળ્યા હતા, તો છેતરપિંડી નહીં ચાલે. તો ખરેખર અમને મજાની એક વસ્તુ મજા આવે છે આ જાણ્યા પછી બધું, કે ખરેખર હેલ્થ ઇઝ ઇઝી અને ડિસીઝ જો ઇઝ છે, તમે ઇઝ જ છો. ખાલી એમનો વિરોધી પર્યાયવાચી શબ્દ ડીઆઈએસ લગાડી દીધો એટલે ડિસીઝ થઈ ગયું. અને
હવે પાછું આપણે રિવર્સમાં જઈએ તો એ દાદા અને દાદીને ખાલી ખબર ને એમને ક્યાંયથી મારો નંબર મળ્યો અને વાત કરી કે તમે ડરો ને. એ લોકો ઓપરેશન બી કરાવી નાખ્યું અને પછી ગર્લ બ્લેડર ખોલી નાખ્યું. ખોલ્યા પછી હાથ ઊંચા કરી દીધા કે હવે અમે આમાં જોખમ લઈ એમ નથી. તો ખોલીને પાછું પેક કરી અને આ લોકોને નિરાશ કરી. અને પછી એમના મિસિસ છે ને એ થોડા ટીચર છે અને એમને ઝરણા પટેલ નું કંઈક નેચરોપેથી કરેલું. એટલે કે હવે અમારે સાહેબ કઈ નથી કરવું, તમે જે ખોલી અને બંધ કરી અને હવે હાથ ઊંચા કરી દો છો તો અમે અમારા ઘર ભેગા થઈ જઈએ છીએ. હવે દીકરો વિચાર કરો ચેન્નઈ છે, આઈટી એન્જિનિયર, હવે ત્યાંથી અહીંયા એમની સેવામાં રોકાઈ શકે નહીં. અને આ લોકો એટલા દુખી અને પરેશાન. કાલે વાત કરતા કરતા રડતા હતા. મેં કીધું ડાબા હાથનો ખેલ છે, તમે કશું એ ડરવાની જરૂર નથી, ખાલી ફોલો કરો ડાયટ. અને હું તમને એક સાયન્સ સમજાવી દઉં છું. તો એમની જોડે વાત કરી અને અત્યારે કહી જ દીધું કે ગાજરના રસ ઉપર જતા રહો. અને એક મેન્ટલી પોઝિટિવિટી એમને ક્રિએટ થઈ મગજમાં. અને અડધો કલાક એમને સખત હિંમત અને ઉમંગ ઉત્સાહમાં જ લાવી દીધા કે ભાઈ કોઈ બીમારી પરમેનન્ટ છે જ નહીં. સમય બી પરિવર્તનશીલ છે, તો આપણું શરીર પણ છે. ખોટો ખોરાક નાખ્યો, ખોટું રિઝલ્ટ આવ્યું, બસ હવે રાઈટ ડાયટ, રાઈટ રિઝલ્ટ, બસ. તો એ એમના દીકરા જોડે મેં વાત કરી તો એ કે આંટી શું વાત કરો છો, ક્યોરેબલ છે. અરે ભાઈ, જેમ બીમારી એન્ટ્રી કરે છે, બરાબર, તમે બીમાર થવા દવા લેતા નથી, સાજા થવા શેની દવા લેવાની છે? જે ખોરાક ખાઈ ખાઈને બીમાર પડ્યા છો એની વિધિથી સીધી મળે. જો તમે બે વાયરના છેડા ભેગા કરો તો ટ્યુબલાઇટ થાય, અને એ જ વાયરના છેડા ઊંધા જોડી દો તો ઉડી જાય. તો ખોરાકના ઊંધા છેડા આપણે ઉડી ગયા. કઈ નથી વસ્તુને સમજવાની. મને તો બસ તમને વધીને એક કે બે લેક્ચરમાં તો આપણું આખું સમજી લો ને કે જીવનભરની તંદુરસ્તી આપણે સમજાય જાય. ખાલી એક જ વીપી ગીદવાણીની બુક તમે વસાવજો, ખરેખર ધી બેસ્ટ વસ્તુ છે. 180 રૂપિયાની ઓનલાઈન બુક આવશે અને એમનું ટાઇટલ જ છે નિસર્ગ ઉપચાર દ્વારા રોગ મુક્તિ. અને નીચે લખ્યું છે કે હઠીલા રોગોનો ઘરે બેઠા સરળ, સસ્તો અને સચોટ ઉપચાર દર્શાવતું એક વૈજ્ઞાનિક અભ્યાસ. તો એ બુકની અંદર જબરદસ્ત ઇનર પાર્ટ્સ ઓફ બોડી કઈ રીતે કામ કરે છે એનું વર્ણન કર્યું છે. ઇન્સ્યુલિન શું છે, કોલેસ્ટ્રોલ શું છે, મરી મસાલા, આપણે જે આપણું કિચન છે એ શું છે. અને ખાલી છેલ્લે 8મું ચેપ્ટર જે બતાવ્યું છે ને, જબરજસ્ત છે. આપણે શું કરવું જોઈએ, તો કેટલા વાગે ઉઠવું જોઈએ. અને રૂટીન લાઈફની અંદર એક મજૂરથી માંડી અને આજે હાઈ લેવલના કોઈ મિનિસ્ટર સુધીના જે પણ જોબ કરતા વ્યક્તિઓ માટે પણ એકદમ ઈઝી અને સરળ તમને દૈનિક ચાર્ટ આપ્યો છે. તમારે શું ખાવું પીવું, ખરેખર ઈ એક જ એપ્લાય કરો ને, એ બીમાર હો કે સાજા હો, તમે કોઈ જરૂર નથી. વિધિન મંથની અંદર તમને જબરદસ્ત એટલું રિઝલ્ટ મળશે. અને વીપી ગીદવાણીને અમે બી જોયેલા કે એ શિયાળામાં 3 મહિના એક ટીપું પાણી પીતા નહોતા. કારણ કે એમને સવારમાં જે સાવર ફ્રૂટના જ્યુસ લેતા હતા ને, અને નહીં તો તમને કાંઈ ટાઈમ ના હોય જ્યુસ વ્યુસ અને ફ્રૂટ બ્રૂટ કાંઈ લેવાનો, તો તમે કાંઈ ન કરો, ખાલી એક લીલું નાળિયેર તોડો અને એમાં લીંબુ નીચોઈને પીને જતા રહો. એ ગ્લુકોઝનો બાટલો ચડે એટલી તાકાત એમાં છે. તો એ આલ્કલાઇન ડાયટ સવારમાં ગયું એટલે સફાઈનું કામ બી કરશે, એનર્જીનું લેવલ પણ વધારશે. અને તમને જે આખો દિવસ આપણે હવે સવારમાં આપણે ભાખરીને થેપલાને પરાઠાને ખાઈને ગયા અને હેવી નાસ્તો કરીને ગયા. ખરેખર નિયમ એવો છે કે પેટમાં કંઈ પણ વસ્તુ નાખો એટલે તમારે પેટને આરામ આપવો પડે. અને એક 100 કૂતરા ઉપર કરેલો પ્રયોગ છે કે 100 કૂતરાઓને એક સરખું મટન આપ્યું અને 50 કૂતરાઓને સુડાઈ દીધા અને 50 કૂતરાઓને દોડાવ્યા 3 કલાક સુધી. હવે એ દોડાવ્યા પછી 3 કલાક પછી એ બધા કૂતરાઓના પેટ ચીરીને જોયું તો જે સુઈ ગયા હતા, સુડાઈ દીધા હતા જે કૂતરાઓને, એના પેટમાં સંપૂર્ણ પચી ગયેલું હતું. અને જે દોડ્યા હતા એ કૂતરાના પેટની અંદર જે સ્વરૂપે એને જેવું ચાવી અને પેટમાં નાખ્યું એના એઝ ઇટ ઇઝ માંસ પડ્યું હતું. તો એના ઉપરથી આ બધા નિયમો જે કઈ આપણા રૂલ્સ નીકળે છે એ પહેલા પ્રાણીઓ ઉપર પ્રયોગ કરી અને પછી આ સિદ્ધાંતોને બહાર પાડે છે.
તો ત્યાર પછીનો એમણે જે સિદ્ધાંત આપ્યો છે કે ભાઈ કંઈ પણ તમે પેટમાં નાખો એટલે પેટને 15 યા 20 મિનિટ, અડધો કલાક રેસ્ટ, રાંધેલું હેવી ભોજન લીધું તો અડધો કલાક રેસ્ટની ફરજિયાત જરૂર છે, કારણ કે અંદરની ચક્રી જઠરમાં ખોરાક વલોવાનું શરૂ થાય ત્યારે આપણા ઉપરના શરીરના અંગોને હલાવવાની જરૂર નથી. અહીંયા બધા અમે મોસ્ટલી જોઈએ છીએ રાજકોટની અંદર તો ટાઈમ જ નથી કોઈને, રાત્રે જમીને વોક કરવા નીકળે અને પછી આઈસ્ક્રીમની દુકાન પકડે ને કાં તો શેરડીના રસના પેલા એ જ્યાં અડ્ડા પડ્યા હોય ત્યાં જઈ અને બસ શેરડીનો રસ પીએ, એમાં આદુ નાખે, લીંબુ નાખે, ચાટ મસાલા નાખે અને ઉપરથી હવે તો પાઇનેપલ વાળા. હવે આ શું વસ્તુ છે કે તમે 8 વાગે 8:30 વાગે જમ્યા છો, જે ખોરાકનું 2.5 કલાક પછી એનાલિસિસ થવાનું શરૂ થાય, જ્યારે બ્લડ બનવાની પ્રક્રિયા થાય ત્યારે ઉપરથી એમાં શેરડીનો રસ નાખો તો ભાઈ તમને ડાયાબિટીસ ના થાય તો થાય શું? ખાવાની આજે સિસ્ટમ એક છે કે જમ્યા પછી, ભોજન લીધા પછી 5 કલાક તમારે કશું એ ખવાય નહીં. માત્ર ને માત્ર તરસ લાગે તો પાણી પીઓ અને માનો જ્યુસ કે હળવો નાસ્તો લીધો છે તો 2 કલાક સુધી કશું એ નખાય નહીં. અને બહેનોને તો ખરેખર મને એક કહેવાનું મન થાય કે ભલે આપણે કિચન માસ્ટર છીએ તો જ્યારે પણ કિચનમાં ગયા, ફ્રીજ ખોલ્યું, ડબરા ખોલ્યા અને સીધું મોંમાં મૂક્યું તો એ વ્યાજબી નથી. આજે એક બેંક વાળો હોય, બેંકની અંદર ગામ આખાના પૈસા જમા કરાવે તો એ પૈસા ઘરે લઈને જતો નથી, હે ને, ત્યાં મૂકી દે છે. તો આપણે ભલે એ કિચનમાં હોઈએ, મોટા ભાગના બહેનોને એ આદત હોય છે કે કંઈક ને કંઈક મોઢામાં ઓર્યા જ કરતા હોય છે. નહીં, એ સિસ્ટમથી ખરેખર તમે કંઈ લીધું, ફ્રૂટ કે જ્યુસ કે સૂપ કે, તો 2 કલાક કશું એ નહીં નાખો. જમ્યા તો 5 કલાક કશું એ નહીં નાખો. અને ભોજનની સાથે કેરી ક્યારેય લેતા નહીં, નેવર. તમે સવારમાં 2 ચમચી આમળા પાવડર પી અને અત્યારે તો તાજા આમળા ન હોય નહીં તો 4 આમળાનો રસ પીઓ અને પછી કેરી પેટ ભરીને ખાઈ લો, એટલે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ઠીક રહેશે અને કેરીનો જે ઓરિજિનલ બેનિફિટ મળવો જોઈએ એ બી મળશે. સ્ટમકને એટલું પાવરફુલ કરશે. અને જો તમે કેરીના કટકા ન ખાવા હોય, આમ તો કેરી ખાવાની સિસ્ટમ ચૂસીને જ છે, તમે ગોળી લો અને ચૂસો એટલે તમારા ગાલમાંથી સલાઈવા એની અંદર ભળે, જે વાંદરો કેમ કેરી ખાતો હોય, બસ એ સિસ્ટમ સાચી છે. અને જો રસ પીવો હોય, ઘણાને ના મજા આવે, જતા મોટી ઉંમર થાય તો રસ ઘણાને ભાવતો હોય, તો રસ પીવો હોય તો આયુર્વેદની ભાષાની અંદર એમાં 2 ચમચી સૂંઠનો પાવડર નાખો, 2 ચમચી ઘી નાખો અને પછી મસ્ત મજાનો એ વાટકો ભરીને રસ પી લો, કિલો કેરીનો તો પણ વાંધો નથી. પણ ભોજન સાથે તો એક ટુકડો પણ કેરી લેતા નહીં, મહેરબાની કરીને. એટલે આજે આટલી વાત અહીંયા પૂરી કરું. તમારી પ્રશ્નોત્તરી હોય તો પૂછી શકો છો. આપણી પાસે હવે 8 મિનિટ 10 રહી છે. જી કાંતાબેન, ખૂબ ધન્યવાદ. હવે આપણી પાસે લગભગ 2 મિનિટ જેટલો સમય બાકી છે. જયેશભાઈનો એક પ્રશ્ન છે, જમ્યા પછી કેટલું પાણી પીવું, એવું ચેટમાં પ્રશ્ન લખેલો છે. હા હા, જો તો જમ્યા પછી પાણી છે ને જરૂર નથી, સમજી લો તમે. અને કેટલું પીવાય, હા એ પ્રશ્ન પૂછ્યો છે, જમ્યા પછી પાણી પીવા. હા, હવે પાણીનો નિયમ એવો છે કે જ્યારે તરસ લાગે ત્યારે પીઓ, જેટલી તરસ હોય એટલું પીઓ, એનું કોઈ માપ જ ન હોય, સમજી લો. હવે જમ્યા પછી તરત તમે જો એક બટકું 32 વાર ચાવ્યું અને સલાઈવામાંથી આપણું જે લાળ રસ ભળ્યો ભોજનની અંદર, સુપાચ્ય બની ગયું, તો ખરેખર કોઈ લિક્વિડ લેવાની જરૂર નથી. ભોજન સાથે પણ લિક્વિડ જો આદત છે આપણને છાશ પીવાની, ને લોકોને એમ છે કે છાશથી પચી જાય, પણ ઢોર લોકો ક્યાં કાચું જ ખાય છે ને, એમને ક્યાં પચાવવાની જરૂર પડે. અને એમાં લેક્ટિક એસિડ હોય છાશમાં, આપણે રિડ્યુસ કરવાનું હોય બોડીમાંથી, એની બદલે આપણે નાખીએ છીએ. ભલે નો ડાઉટ જે પણ આપણી આદત છે, પણ જો તમે ચાવીને ખાશો ને તો લિક્વિડ ફોર્મમાં તમારે લેવું હોય તો વેજીટેબલ સૂપ લો, એટલે જરૂર નહીં પડે. અને પાણી આમ તો 45 મિનિટ પછી, આમ તો અમે 2 કલાક જ કહીએ છીએ કે જમ્યા પછી 2 કલાક પછી પાણી પીઓ, કારણ કે જેવું બ્લડ તમારું અંદર ચક્રીમાંથી ક્રશ થવાનું શરૂ થાય ભોજન, અને એમાંથી લોહી છૂટું પડે, પછી મળ છૂટું પડે, મૂત્ર, પસીનો, વાયુ, કફ, આ બધી વસ્તુ જઠરમાં વલ્લોવાઈને નાના આંતરડામાં જાય, ત્યાંથી પછી મોટા આંતરડામાં જાય અને લાસ્ટમાં એ મળ સ્વરૂપે બહાર નીકળતું હોય. તો એ દરમિયાન તરસ લાગે ત્યારે જ પીઓ, જેટલી તરસ હોય એટલું પીઓ, ના ડાઉટ હે ને પાણી માટે. બાકી કયો.
જી ખૂબ સરસ કાંતાબેન. એવું કહેવાયું છે કે જેવું અન્ન એવું મન, પણ આમ જોવા જાવ તો ઊંધું છે. જેવું મન એવું અન્ન, કારણ કે મન જાત જાતનું ભાત ભાતનું ખાવાનું મન થાય તો એના કારણે આરોગ્ય બગડે. એટલે આમ તો હા, ઉલટું છે, પણ મન એવું વિક્રાંતભાઈ અન્ન એક, એવું. હા, એક વસ્તુ છે કે તમે એક વખત જો નેચરલ ડાયટ ઉપર જશો ને પછી તમારું મન જ નહીં થાય. મને મારા હમ મિસ્ટર ઘણી વખત કહે કે આટલી આઈટમ, મને તને કોઈ દિવસ એવી ઈચ્છા ના થાય કે હું આજ ખાઈ લઉં કે આજ ચાખી લઉં? હમ અરે કઈ મનને સમજણથી વાળવાનું છે.